નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા થયા છે. શહેરના મકરપુરા જેડીસી વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. એક ખાનગી બેંક પાસે નાણાં જમા કરાવવા આવેલા યુવકની આંખના પલકારે લૂંટ કરી બે અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા છે. વડોદરાના ઔદ્યોગિક હબ ગણાતા મકરપુરા જેડીસી વિસ્તારમાં આજે લૂંટારુઓએ પોલીસને પડકાર ફેંક્યો છે. મળતી માહિતી મુજબ એક યુવક મકરપુરા વિસ્તારમાં આવેલી એક ખાનગી બેંકમાં 2 લાખ રૂપિયાની રોકડ રકમ લઈને જમા કરાવવા માટે આવ્યો હતો. યુવક બેંકમાં પ્રવેશ્યો ત્યારે 2 અજાણ્યા ઈસમોએ તેને પોતાની વાતોમાં ફોસલાવ્યો હતો અને ચાલાકીપૂર્વક તેની થેલીમાંથી નાણાં સેરવી લીધા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. લૂંટની જાણ થતાં જ માંજલપુર પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. पैसा में डालने के लिए डिपॉजिट आया था। कितने रुपए? 2 लाख रुपए। फिर क्या हुआ? वो आए बोले कि मेरे को नाश्ता करना है, वो नाश्ता करवा दो, मैं पैसे नहीं, मैं बाहर लेके आया। फिर बोलते मेरे से कि 2 लाख रुपए में डालना है, मैं अपने झोले में रख लो, मेरे को डाल देना ना। तो मैंने ठीक है डाल दूंगा। फिर बोलते अच्छा रहने दो, तुम मत डालो, मैं डलवा लूंगा दूसरे से। तो मेरे पैसे निकाल दो। उन्होंने हाथ डाल के मेरे पैसे निकाल लिए और मैं जब वहाँ यहाँ पे घूमा रहा ऐसे झोला खोला तो पैसे गायब। तो क्या था झोले में? क्या था झोले में? कागज के रुमाल बंधा हुआ कागज था। ओके, अब कहाँ है? कौन सी बैंक पे आए? ये यूनियन बैंक। બેંકમાં ધોળા દિવસે થયેલી લૂંટના મામલાની ગંભીરતાને જોતા શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો જેવી કે એલસીબી, ડીસીબી, પીસીબીનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા અત્યારે બેંક અને તેની આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, જેથી આરોપીઓની ઓળખ કરી શકાય. ધોળા દિવસે થયેલી આ લૂંટની ઘટનાએ વિસ્તારના વેપારીઓ અને સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા જન્માવી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.